નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 આજના વિડીયોમાં આપણે ધોરણ 7 હિન્દી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7 હિન્દી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન, એમાં પ્રશ્નોના જવાબ લખવાના છે। તો પહેલો, બીજો અને ત્રીજો જે પ્રશ્ન છે એના જવાબ જુઓ, મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી પ્રશ્ન 4, 5, 6 એના જવાબ પણ મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ કા ભાવાર્થ लिखिए। તો જુઓ, કાવ્ય પંક્તિનો ભાવાર્થ મેં લખેલો છે, એ તમે જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 3, જે હિન્દીનો ફકરો છે એનું તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે। તો જુઓ, મેં ગુજરાતીમાં અનુવાદ કરેલું છે, તમે જવાબ જોઈ શકો છો। ત્યાર પછી ચોથો પ્રશ્ન, આપણને જે મુદ્દા આપેલા છે એના આધારે વાર્તા લખવાની છે। તો બે પ્રશ્ન છે, એમાંથી કોઈ પણ એક વિશે વિદ્યાર્થી વાર્તા લખશે। વાર્તા પોતાના શબ્દોમાં વિદ્યાર્થીઓ લખે એટલા માટે એનો ચોક્કસ જવાબ ના હોય, એટલા માટે આપણે અહીં વાર્તા લખતા નથી। ત્યાર પછી પ્રશ્ન 5, निम्नलिखित घटना के बारे में अपने शब्दों में लिखिए। यदि धरती बोल पाती तो मनुष्य के बारे में ईश्वर से क्या शिकायत करती। तो विद्यार्थियों आना विषे विचार करशे कि धरती जो बोली सके तो मनुष्यों विषे भगवान ने शू फरियाद करे, एना विषे विद्यार्थीओ मौलिक भाषा में लखशे। त्यार पछी आगळ जोईए प्रश्न 6, एमां पहेलामां जवाब आवशे कुछ अनिश्चित संख्यावाचक विशेषण, बीजामां आवशे थोड़ा अनिश्चित परिमाणवाचक विशेषण, त्रीजामां आवशे वे सार्वनामिक विशेषण, चौथामां आवशे मुलायम गुणवाचक विशेषण, पांचमामां आवशे सात्वी संख्यावाचक या क्रमवाचक विशेषण અને છઠ્ઠામાં આવશે કુછ અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ। પ્રશ્ન 7, એમાં પહેલામાં જવાબ આવશે ભૂતકાળ સામાન્ય ભૂતકાળ, બીજામાં આવશે ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ, ત્રીજામાં આવશે વર્તમાનકાળ સામાન્ય વર્તમાનકાળ, ચોથામાં આવશે ભવિષ્યકાળ સામાન્ય ભવિષ્યકાળ, પાંચમામાં આવશે વર્તમાનકાળ સામાન્ય વર્તમાનકાળ અને છઠ્ઠામાં આવશે ભવિષ્યકાળ સામાન્ય ભવિષ્યકાળ। ત્યાર પછી 8મો પ્રશ્ન છે, કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે બી देश के साहसी बालकों और नागरिकों को, बीजाમાં જવાબ આવશે सी प्रकाश फैलाने के लिए। ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે વીર, चौथा प्रश्न में जवाब आवशे सिंह और ध्वज, पांचमा प्रश्न में जवाब आवशे वीरता साहस निर्भयता और आत्मविश्वास। प्रश्न 9, दिए गए शब्दों के आधार पर किन्हीं दो चुटकुलों का निर्माण कीजिए। कोईपण बे जोक्स बनावाना छे। जो आपने मुद्दा आपेला छे, आ मुद्दानो उपयोग करी अने बे जोक्स बनावाना છે। તો વિદ્યાર્થીઓ પોતાની રીતે વિચાર કરી અને અલગ અલગ બે જોક્સ બનાવશે। આમાં દરેક વિદ્યાર્થી અલગ અલગ જવાબ લખે, એટલા માટે આપણે આના જવાબ અહીં લખતા નથી। ત્યાર પછી પ્રશ્ન 10, આપણને જે ભાવપત્રક આપેલું છે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો એમાં આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। પહેલો પ્રશ્ન, એમાં જવાબ આવશે દાલ ફ્રાય और પનીર ટીકા। બીજો પ્રશ્ન, એમાં અલગ અલગ જવાબ આવી શકે કે 200 રૂપિયા બિલ થયું તો કઈ કઈ વસ્તુ મગાવી હોય, તો આપણે એવી વસ્તુના નામ લખવાના કે જેનો સરવાળો 200 રૂપિયા થાય। તો ત્રીજો પ્રશ્ન, એમાં જવાબ આવશે सबसे ज़्यादा मूल्य काजू करी और सबसे कम मूल्य आलू पालक। चौथाમાં જવાબ આવશે चावल सब्जियाँ मटर घी तेल और मसाले। पांचमा प्रश्न में जवाब आवशे 130 रुपये। छठ्ठाમાં जवाब आवशे 15 रुपये का अंतर है। अने सातमू, इस मेनू के अलावा आपको कौन सी चीज़ें खाना पसंद है।
તો વિદ્યાર્થીઓને જે વસ્તુ ખાવાની ગમતી હશે એના નામ લખશે. ત્યાર પછી પ્રશ્ન 11, આપણને જે સમયપત્રક આપેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ પ્રશ્નો આપેલા છે. પહેલા પ્રશ્નમાં જવાબ આવશે પ્લેટફોર્મ નંબર 1. બીજામાં જવાબ આવશે 14-15 और 16-15. ત્રીજામાં જવાબ આવશે અંબાજી ભુજ और માંડવી अहमदाबाद. चौथा प्रश्न में जवाब आवશે हम किसी भी जगह समयसर पहुंच सके इसलिए समय पत्रक आवश्यक है. पांचवा प्रश्न में जवाब आवશે राधनपुर डाकोर, मांडवी अहमदाबाद और भुज शंखेश्वर. छठा प्रश्न में जवाब आवશે 45 मिनिट. અને સાતમા પ્રશ્નમાં જવાબ આવશે રાધનપુર ડાકોર. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 12, કોઈપણ એક વિષય ઉપર પત્ર લખવાનો છે. તો આ પત્રના જવાબ પણ આપણે અહીં લખતા નથી. ડાબી બાજુ સરનામું લખાય એ રીતે વિદ્યાર્થીઓ પત્ર લખશે. આ કોઈ પણ બે વિષયમાંથી એક વિષય ઉપર પત્ર લખવાનો છે. તો મિત્રો આ હતું ધોરણ 7 હિન્દી વિષયનું પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.